સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. સાયલાના સુદામણામાં ખનીજ માફિયા પર સર્જિકલ સ્ટ્રાઇક, 595 કરોડનો ઐતિહાસિક દંડ. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા ગામમાં ખનીજ વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીએ ભૂમાફિયાઓના સામ્રાજ્યને હચમચાવી દીધું છે. સુદામણા વિસ્તારમાં આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણોમાં લાંબા સમયથી બેરોકટોક અને ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યું હતું. કોઈ પણ ડર વગર આધુનિક મશીનરીઓ દ્વારા કુદરતી સંપત્તિની ચોરી કરવામાં આવી રહી હતી. જાણે કાયદાનો કોઈ ખોફ જ ન હોય તેમ દિવસ-રાત ડમ્પરોની લાઈનો લાગતી હતી. લીંબડી ડીવાયએસપી અને ખાણ ખનીજ વિભાગની ટીમે જ્યારે આ વિસ્તારમાં દરોડા પાડ્યા ત્યારે નજારો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ કાર્યવાહી દરમિયાન 33 ડમ્પરો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યા. 13 હિટાચી જેસીબી જેવા મશીનો કબજે લેવાયા. આ આંકડા જ બતાવે છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા મોટા પાયે ફૂલી-ફાલી હતી. 595 કરોડનો આંકડો જોઈને માફિયાઓના હોશ ઉડ્યા. ખનીજ વિભાગે 5 જેટલી ખાણોમાં થયેલા ગેરકાયદેસર ખોદકામનું ચોકસાઈપૂર્વક માપણી કરી તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે જે આંકડો સામે આવ્યો તે ચોંકાવનારો છે. તંત્ર દ્વારા કુલ 595 કરોડ 8,68,996 જેવો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. ખનીજ ચોરીના ઇતિહાસમાં આ એક સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. માત્ર દંડ ફટકારીને તંત્ર અટક્યું નથી, પરંતુ આ ગેરકાયદેસર ખોદકામમાં સંડોવાયેલા શખ્સો સામે કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે. તમામ જવાબદારોને આગામી 15 એપ્રિલ સુધીમાં જરૂરી આધાર પુરાવાઓ સાથે રજૂ થવા માટે તાકીદ કરવામાં આવી છે. જો સંતોષકારક પુરાવા નહીં મળે તો આગામી દિવસોમાં